हरिः ओम्। हरिः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। लाल देह लालील से अरुधरि लाल लंगूर वज्रदेह दानव दलन जय 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 कपीशु। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री राधा कृष्णाय नमो नमः। ओम श्री गं गणपतये नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। महामनोहर मूर्ति स्वामी सहजानंद अखंड मारायंतरे आपो छो आनंद। आवा मोटा वालमा करु वंदन वारंवार तमारा मुक्त संतना गुण गावो करी प्यार। इष्टदेव परात्पर परब्रह्म भगवान श्री स्वामीनारायण જે દેવની છત્ર છાયામાં આપણે બેઠા છીએ એવા ભુજ નિવાસી શ્રી નરનારાયણ દેવ
જેમના ઉપક્રમે સુંદર દિવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે એવા અક્ષર નિવાસી પુરાણી સ્વામી વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવનદાસજી, સભામાં ઉપસ્થિત મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય પુરાણી સ્વામી મુકુંદ પ્રસાદ દાસજી, વિદ્વદવર્ય મારા વિદ્યાગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી, તમામ ઉપસ્થિત વડીલ તમામ સંતો, મારા સહવક્તા વિદ્વદવર્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી, સમગ્ર મહોત્સવના આયોજક, સંચાલક, સંવાહક શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીનું તમામ સંત મંડળ, ઉપસ્થિત ભગવાનના વહાલા વહાલા લાડીલા સૌ ભગવાનના ભક્તો, યજમાન પરિવારો, માતાઓ, બહેનો, તમામના હૃદયમાં રહેલ પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરું છું. સુંદર અવસર આપણા આંગણે જ્યારે આવ્યો છે, એક દિવ્ય મહાપુરુષની જન્મ શતાબ્દી જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, સહજાનંદ સાગરમાં સંત સરિતા સમાય, મેળવી સહજાનંદને સુખમાં વિરમી જાય. પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ સ્વામી ઘનશ્યામ જીવનદાસજીનું સ્મરણ થતા આજે આંખ અને હૈયું બંને આપણું ભીનું થઈ ઉઠે. કોટી બ્રહ્માંડાધીશને મળવા નીકળ્યા સંત, પામી પુરુષોત્તમને પામ્યા ભવનો અંત. સંત એ પરમેશ્વરને બહુ વહાલા છે. સર્વોપરી શ્રી હરિજીને અતિ પ્યારા છે સંત. સંતના ગુણ લાગાવતા રાજી થાય ભગવંત. આવા સંત જ્યાં વિચરે તે ભૂમિ બને છે નંદન. આપણે બહુ ભાગ્યશાળી છીએ. એ ભૂમિમાં આપણે બેઠા છીએ, જે ભૂમિમાં વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના પાવન પગલાઓ અંકિત થયેલા છે. એવા મહાપુરુષ જેના હૃદયમાં અખંડ પરમેશ્વરનું સ્મરણ હતું, અખંડ પરમાત્માને જેણે રાખ્યા, અનેક લોકોને જેણે વચને કરી અને સુખિયા કર્યા. સ્વામીનું જીવન કેવું હતું? જેણે આ જગમાં જરાન નિરખ્યો,
શ્રીજી વિના સ્વપ્નમાં, જેણે ભગવાન સિવાય સ્વપ્નમાં બીજી કોઈ વાત નથી વિચારી. જાતા દેશ વિદેશમાં વિચરવા, વૃત્તિ રહે મૂર્તિમાં. આ દેશમાં હોય, ભુજમાં હોય, ચરોતરમાં હોય, સૌરાષ્ટ્રમાં હોય, મુંબઈ હોય, જ્યાં એ સંતનું વિચરણ હોય, એની વૃત્તિ હંમેશા પરમાત્માની મૂર્તિમાં રહેતી. જેના વાયુ વડે વિકાર વિરમે, પામે પ્રભુને વળી. એ સંતને સ્પર્શેલો પવન આપણા શરીરને સ્પર્શે તો વિકારો ટળી જાય, વાસનાઓ ટળી જાય અને જીવાત્મા પ્રભુપદને પામી જાય. આવા પરમ વાત્સલ્ય મૂર્તિ સંતના પાવન ચરણોમાં કોટી કોટી હું વંદન કરું છું. જે સંતએ અનેક જીવાત્માઓને ભગવાન ભેટાળી આપ્યા. જેના વચને કરી અનેક પરિવારો સુખિયા થયા. વડતાલનું 19મું વચનામૃત ભગવાન શ્રી હરિ એમ બતાવે કે ભગવાનનો જે ભક્ત હોય એ જે મનોરથ કરે તે મનોરથ એના પૂર્ણ થાય. જેના હૈયામાં અખંડ મહારાજ રહેતા હોય. આવા મહાન સંતના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તે આપણે સૌ ભગવાનને રાજી કરવાનો જે દાખલો શરૂ કર્યો છે. પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીના પાવન ચરણોમાં વંદન કરીશ, પ્રાર્થના કરીશ. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તો ઉપર મહારાજના ચરણ કમળના સાનિધ્યથી આપણને સૌને આશીર્વચન આપતા રહે, એમની અમી દ્રષ્ટિ કાયમને માટે આપણા ઉપર વરસતી રહે એવી મહાન સંતના ચરણોમાં પ્રાર્થના કરી અને કથાની અંદર આપણે પ્રવેશ કરીશું. શ્રીમદ ભાગવત 7 દિવસ સુધી આપણે આ દિવ્ય કથાનું ભક્તો શ્રવણ કરવાનું છે. રાધા ભક્તિ હરિર જ્ઞાનમ તાભ્યામ યાસ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણીમ. પરમાત્માનું મૂર્ત સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. રાધા અને કૃષ્ણ યુગલ સરકારનું આ સ્વરૂપ છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. વિશ્વ શાંતિને અર્થે, વિશ્વ કલ્યાણને અર્થે મહર્ષિ વેદવ્યાસજીએ પૃથ્વીવાસીઓ ઉપર કૃપા કરી નારદજીની પ્રેરણાથી આ દિવ્ય ગ્રંથનું દાન ભરતખંડના માનવીઓને આપ્યું. જેના શ્રવણે કરી ભક્તિ વધે છે, જેના શ્રવણે કરી જ્ઞાન વધે, જેના શ્રવણે કરી વૈરાગ્યની વૃદ્ધિ થાય. સર્વપ્રથમ શ્રીમદ ભાગવત મહાત્મ્યનું સંક્ષેપમાં શ્રવણ કરી અને ભાગવતના પ્રથમ સ્કંધમાં ભક્તો આપણે પ્રવેશ કરીશું. કથા મોક્ષદાયી છે. મહાત્મ્ય સાક્ષી છે. સાત દિવસ સુધી ધુંધુકારીએ સાંભળી એના માટે સરસ મજાનું વિમાન આવ્યું.
આપણા માટે પણ આવે, આપણી તૈયારી હોય તો. કદાચ આવે તો બેસવાની તૈયારી ખરી? બેહી જ જાઓ કે કોઈને રેવા કેવા જાઓ ઘરે? ડભાણની ડોશીને મહારાજે તેડવા ગયા. મહારાજ કે ચાલ, તો કે મહારાજ ચૂલાની અંદર દાગીનાનો ડબ્બો દાટેલો છે, ગગીને કહી આવું, પછી આવજો તેડવા. ગગીને કહેવાનો ટાઈમ મળ્યો નહીં, પછી મહારાજ આવ્યા નહીં અને મરીને ડોશી ભૂત થઈ. વિમાન શબ્દનો બહુ સરસ અર્થ સંતોએ કર્યો છે. વિનિર્ગતો માનઃ યસ્ય સહ ઇતિ વિમાનઃ. જ્યાં સુધી તમે વિમાન ન થાઓ ત્યાં સુધી આ ભાગવત સાંભળ્યા જ કરો. ભાગવત એ જીવાત્માને વિમાન કહેતા નિર્માની બનાવે છે, અને નિર્માની બની જાઓ તો અહીંયા જ તમારા માટે અક્ષરધામ છે. હમણાં જ કૃષ્ણજીવન સ્વામીએ બહુ સરસ વાત કરી. મહાન વ્યક્તિની નિશાની શું? તો નિર્માની હોવું એ મહાપુરુષની નિશાની છે. અને ભાગવત એ જીવાત્માને ખરા અર્થમાં ભગવાનનો ભક્ત બનાવનારો ગ્રંથ છે. આપણે સૌ ભગવાનના ભક્ત છીએ. ભગવાન કૃષ્ણએ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તની વ્યાખ્યા કરી અને કહ્યું, મને કોણ વહાલો છે? સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યાર્પિત મનો બુદ્ધિર યો મદ ભક્ત સમે પ્રિય. આપણે સૌ આપણી જાતને ભગવાનના ભક્ત કહીએ છીએ, પણ પરમેશ્વર સર્ટિફિકેટ આપે, આટલી વસ્તુ હોય તો એ ભક્ત મને વહાલો છે. પૂજ્ય સ્વામીની જીવન ઝરમર વિશે 7 દિવસ દરમિયાન ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી કથાઓ થશે. પહેલો ગુણ સંતુષ્ટ. ભગવાનનો ભક્ત સંતોષી હોય, યોગી હોય, દ્રઢ નિશ્ચયી હોય. મય્યાર્પિત મનોબુદ્ધિ. જેણે મને જ મન અને બુદ્ધિ અર્પણ કરેલા છે એ ભક્ત મને અતિ પ્રિય છે. આવા ભક્ત શ્રીમદ ભાગવત બનાવે છે. ભાગવતના શ્રવણે કરી અને જીવાત્માની અંદર જે કંઈ કચાશ હોય એ કચાશ દૂર થાય છે. ભક્તિની વૃદ્ધિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ભાગવત મહાત્મ્ય આપણે સંક્ષેપમાં સાંભળવું છે. આપણે સૌ મહાત્મ્યથી પરિચિત છીએ, એટલે બહુ લંબાણમાં જવું નથી. મહાત્મ્યનો પ્રથમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના મંગલાચરણથી મહર્ષિ વેદવ્યાસજીએ મહાત્મ્યનો પ્રારંભ કર્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એકયનંત ત્રિકાલ સચ चेतन शक्ति दिखात सिरजत पालत हरत जग महिमा बरनिन जात। श्री कृष्ण ने वंदन करू ये कृष्ण केवा तो के सच्चिदानंद स्वरूप
જગતનું સર્જન કરે, પાલન કરે, સંહાર કરે, કરતા છે છતાંય અકર્તા છે. એવા પરબ્રહ્મને વંદન કરી ભાગવતનો પ્રારંભ કર્યો. સુખદેવજી મહારાજને વંદના કરી મહાત્મ્ય કથા શરૂ કરવામાં આવી છે. સરસ મજાના નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂત અને શૌનક આદિક ઋષિઓ ઘણા વર્ષોથી સત્સંગ કરી રહ્યા છે. બહુ જરૂરી તત્વ છે સત્સંગ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું, સત્સંગ ક્યારે થાય? રવિવારે આવે, કલાક માળા કરે અને જતો રહે તો સત્સંગ થાય? સ્વામી કે ન થાય. સત્સંગ ક્યારે થાય? સ્વામી એવું લખે છે, નૈમિષારણ્ય અને બદ્રિકાશ્રમ જેવું ક્ષેત્ર હોય, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા સંતોનો યોગ હોય અને બ્રહ્માના 50 વર્ષ સુધી જીવ બેસીને જ્ઞાન વાર્તા કરે ત્યારે એને સત્સંગ થાય. હવે બ્રહ્માના 50 વર્ષ કેટલા વર્ષ થયા? 43,20,000 વર્ષ એટલે એક ચતુર્યુગ. આવા 1000 ચતુર્યુગ એટલે બ્રહ્માનો એક દિવસ થાય. હવે કલ્પના કરી લો, બ્રહ્માના 50 વર્ષ એટલે કેટલા વર્ષો સુધી આ જીવાત્મા સત્સંગમાં ડૂબ્યો રહે ને ત્યારે એને સત્સંગનો પાસ લાગે. બાકી સત્સંગનો રંગ ચડવો બહુ અઘરો છે, બહુ કઠણ છે. અને એકવાર એ રંગ ચડી જાય, બેડો પાર થઈ જાય. 60 સુધરહી સત્સંગતિ પાઈ, 60 સુધરહી સત્સંગતિ પાઈ, 60 સુધરહી સત્સંગતિ પાહી, 60 સુધરહી સત્સંગતિ પાઈ. પારસ પરસ કુધાત સુહાઈ, પારસ પરસ કુધાત સુહાઈ. વિધિ હરિહર કવિ કોવિદ બાની, વિધિ હરિહર કવિ કોવિદ બાની. સત્સંગનો મહિમા સંત તુલસી રામચરિતમાં લખ્યો છે. પારસમણી હોય, કાટ ખાધેલા લોઢાને અડે ને તોય સોનું બને છે. એમ ગમે એવો શોટ હોય, ગમે એવો ખોળ હોય, પણ સત્સંગના યોગે કરીને સુધરે છે. વિધિ હરિહર કવિ કોવિદ બાની, વિધિ હરિહર કવિ કોવિદ બાની. સાધુ મહિમા કહત સકુચાની, સાધુ મહિમા કહત સકુચાની. સાધુ મહિમા કહત સકુચાની, સાધુ મહિમા કહત સકુચાની. સોમોસન કહી જાતન કૈસે, સોમોસન કહી જાતન કૈસે. સાક મનિક બની ગુણ ગન જૈસે, સાક મનિક બની ગુણ જૈસે. સાક બની કમની ગુની ગન જૈસે, સાક બની ગુની ગુણ ગન જૈસે.
सठ सुध रही सत्संग गति पाए। તુલસીદાસજી લખે છે, સ્વયં ભગવાન સદાશિવ પણ સત્સંગનો મહિમા ન કહી શકે. સાધુ મહિમા કહત સકુચાન. સંતનો મહિમા કહેતા કહેતા સ્વયં શેષ, સ્વયં ભગવાન નારાયણ અને સ્વયં મહાદેવજી પણ સંકોચ પામે છે. તો મારાથી કઈ રીતે એ સંતનો મહિમા વર્ણવી શકાય? શાકની લારી વાળો હોય અને એને તમે હીરો બતાવીને પૂછવાની કિંમત કેટલી કહી શકે ખરો? શાક બનીક મની ગુની ગન જઈશે. સંત, સંતનો મહિમા અને સત્સંગ શ્રેષ્ઠ છે, મહાન છે. એનાથી જ જીવ નિર્મળ થાય. એનાથી જ વર્ષોથી જન્મ જન્માંતરથી અજ્ઞાન માયાનું જે પડ ચઢેલું છે, સત્સંગે કરીને જ એ પડ નાશ પામે. સૂત અને શૌનક હજારો વર્ષોથી સત્સંગ કરે છે, કથા વાર્તા કરે છે. સવારનો સમય છે. શૌનકજી સૂતજી પાસે જઈ શૌનકજીએ પ્રશ્ન કર્યો છે. સુંદર પ્રશ્ન છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવહિ ક્રિયતે કથમ. ઈહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચાસ્વૃતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. સુંદર પ્રશ્ન કર્યો છે શૌનકજી. મહારાજ, ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી મળનાર મહાન વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? ત્રણ પ્રશ્ન છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી મળનારો વિવેક કઈ રીતે વૃદ્ધિને પામે? પ્રશ્ન નંબર 2, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવહિ ક્રિયતે કથમ. માયાના બંધન થકી મુક્ત થવા માટે વૈષ્ણવો શું ઉપાય કરે છે? આખું એ વિશ્વ માયાથી પરેશાન છે, પરાજિત છે. તો માયાને જીતવા માટે ભગવાનના ભક્તએ કયો ઉપાય કરવો? પ્રશ્ન નંબર 3, ઈહ ઘોરે કલૌ પ્રાયો. ગુરુ મહારાજ, કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમામ જીવાત્માઓ આસુરી સ્વભાવના થયા છે. જ્યાં જુઓ ત્યાં માનવ દુઃખ દુઃખ અને દુઃખથી પીડાય છે. દુઃખમાંથી મુક્ત થઈ અને સાત્વિક બનવાનો ઉપાય શું છે? સરસ પ્રશ્ન છે. સૌને લાગુ પડનારો પ્રશ્ન છે. કેમ કે આ પ્રશ્ન આપણને બધાયને લાગુ પડે છે. શૌનકજીએ વળી પૂછ્યું છે, શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ. બહુ અદ્ભુત પ્રશ્ન છે. એવું કયું સાધન છે કે જેનાથી સહેજે સહેજે ઘેર બેઠા કૃષ્ણની પ્રાપ્તિ થાય? સંસારમાં જ રહેવું છે, ઘરે જ રહી અને ભગવાનને મેળવવા છે, વનમાં જવું નથી. તો ઘેર બેઠા સહેજે સહેજે કૃષ્ણ મેળવી આપે એવું સાધન કયું?
આપ અમારા ગુરુ છો, અમારું હિત થાય એવી આપ અમને કથા કહો. મહર્ષિ વેદવ્યાસજીના આપ કૃપા પાત્ર શિષ્ય છો અને વેદવ્યાસજીએ આપને તમામ જ્ઞાન આપેલું છે. તો ગુરુ મહારાજ અમારા સંશયને, અમારા પ્રશ્નોના જવાબ આપી અને દૂર કરો. સુત પુરાણીએ અભિવાદન કર્યું છે. ધન્ય છે શૌનક, ધન્ય છે. ધન્યવાદ એટલે આપ્યા, કથામાં રસ છે એટલે ધન્યવાદ આપ્યા. પ્રીતિ શૌનક ચિત્તે તે, તને કથામાં રસ છે એ જાણી મને ખૂબ આનંદ થયો. કથામાં આવવું, કથામાં બેસવું અને કથામાં રસ હોવો, આ તમામ વાતો અલગ અલગ છે. કથામાં મંડપમાં આવીને બેઠા એટલે કથામાં રસ છે જ એવું નક્કી નથી. બહાર બહુ ઠંડો પવન ફૂંકાય છે, મંડપમાં બેહીશું તો થોડો ઓછો લાગશે એમ માનીને કોક ગોઠવાય. વ્યવાય યજમાન છે, એને પત્રિકા મોકલી હતી એટલે જવું જ પડશે, મોઢું બતાવવા તો જવું જ પડશે એમ માનીને કોક આવ્યો હોય. કથા પ્રેમ એ અલગ વસ્તુ છે. સંતો સરસ વાત, ડોશીની વાત કરે છે. સરસ કીર્તન છે. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. પછી કથા સાંભળવાને કાજ, પછી શોધીએ મહારાજ, પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. ધુંધુકારી માટે એક કથાએ વિમાન આવેલું. અમારો કેસિયો વગાડે છે ને, એને લગભગ 500 કથાઓ ભાગવતની સાંભળી છે. કેટલી? 500. મેં એને કાલે જ પૂછ્યું, ભાઈ તારા માટે શું આવશે ને કેવું વિમાન આવશે? પરીક્ષિત એક જ કથામાં એના માટે વિમાન આવ્યું, કારણ એ કથા પ્રેમી છે. પ્રશંસા કરી શૌનકની. શૌનક ધન્ય છે તમને, તમને કથામાં પ્રેમ છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, હું તમને જે વાત કરીશ ને સિદ્ધાંતે યુક્ત વાત કરીશ. તમે જે પ્રશ્નો મને પૂછ્યા, ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી વિવેક જે મળે એની વૃદ્ધિ કઈ રીતે થાય, બીજો પ્રશ્ન માયાને જીતવાનું સાધન શું, ત્રીજો પ્રશ્ન કૃષ્ણ કઈ રીતે સહેજે સહેજે પ્રાપ્ત થાય, અને ચોથો પ્રશ્ન કઈ રીતે દુઃખમાંથી માણસ મુક્ત થાય. તમારા ચારેય પ્રશ્નોનો એક જ જવાબ છે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. શ્રીમદ ભાગવત કથા એ તમારા તમામ પ્રશ્નોનો જવાબ છે. ભાગવત કથાના શ્રવણે કરી વિવેક વૃદ્ધિ પામે, જીવ માયાને જીતે, જીવ સહેજે સહેજે કૃષ્ણમાં જોડાય. ભાગવતને બીજું નામ આપણે પ્રેમ ગ્રંથ આપી શકીએ. જેના હૃદયમાં પ્રેમનું ઝરણું ન હોય એવા પથ્થર દિલ માણસને આ ગ્રંથ પ્રેમી બનાવી દે છે. ભગવાનમાં પ્રાણે જીવને જોડે. એમાં પણ દશમ સ્કંદ જે ખરેખર પ્રેમ ગ્રંથ, ગોપી કૃષ્ણની કથા. ભક્તિવાન ન હોય,
એના હૃદયમાં પણ ભક્તિના અંકુર જાગી જાય એવી દિવ્ય કથાઓ ભાગવતની અંદર છે. શૌનકજીએ પૂછ્યું, મહારાજ તમે આટલી બધી પ્રશંસા કરો છો, ભાગવતથી કોણ સુખીઓ થયું? એક બે નમૂના તો બતાવો. સુત પુરાણી કહે છે, શૌનક સર્વપ્રથમ મહારાજા પરીક્ષિત એને કથા સંભળાવવા માટે સુખદેવજી જ્યારે બેઠા, સ્વર્ગના દેવતાઓ આવ્યા. સ્વર્ગના દેવતાઓએ સ્વર્ગનું અમૃત આપવાની તૈયારી કરી. પરીક્ષિત મહારાજે ગુરુને પૂછ્યું, સ્વર્ગનું અમૃત લઈ લઉં? સુખદેવજી મહારાજ કે તારી ઈચ્છા. ગુરુ મહારાજ બેયમાં ફેર શું છે? તો કે સ્વર્ગનું અમૃત એક ક્ષણિક સુખને આપનારું છે અને કથામૃત એ અક્ષય સુખને આપનારું છે. પરીક્ષિત મહારાજે સ્વર્ગના અમૃતને ઠુકરાવી અને કથામૃત મેળવ્યું છે અને પરીક્ષિત અમર બન્યા છે. હે શૌનક, આ દિવ્ય ભાગવતની બહુ ચમત્કારી કથા તમને કહું છું. લોકો એમ કે છે ગડપણ આવે એટલે ગડપણ ક્યારેય જતું નથી, પણ આ કથા એવી પાવરફુલ છે, વૃદ્ધાવસ્થાને દૂર કરનારી આ કથા છે. અને એટલે જ લગભગ અમારા ભાગમાં ધોળા છાપરા વાળા જ આવે છે. જ્યાં જઈએ ને કથા મંડપમાં ધોળા છાપરા જ દેખાય, ડોહા અને ડોશીઓ જ દેખાય. કેમ? તો કે આ કથા સાંભળીએ તો યુવાન થવાય. ચમત્કારી કથા છે. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યની સુંદર કથા કહી છે. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા. ભક્તિએ નારદને વિનંતી કરી. ઉપાય શોધતા આકાશવાણીએ નારદને કહ્યું કે નારદ, કોઈ સંતને મળો, સંત તમને ઉપાય બતાવશે. નારદે મૂંઝાણા કે આ બેયને યુવાન બનાવવાની જવાબદારી લીધી, કઈ રીતે યુવાન થાય અને કયો સાધુ ઉપાય બતાવે? નામ આપ્યું હોત તો સીધો એના આશ્રમે જાત. જે સાધુ મળે એના પગ પકડે છે. જ્ઞાન વૈરાગ્ય યુવાન થાય એનો ઉપાય, મહારાજની દાઢી ધોળી હોય, મહારાજ કે નારદ અમારી પાસે નથી, તને મળે તો અમને બતાવજો. ઇન્દ્રલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, ક્યાંય નારદને ઉપાય ન મળ્યો. થાકેલા નારદ બદ્રિકાશ્રમમાં આવે. સનકાદિકો સાથે મુલાકાત થઈ. નારદે વ્યથા વ્યક્ત કરી. લમણે હાથ દઈ અને નારદ કે જવા દો, પૃથ્વી ઉપર તો એટલી બેકાર સ્થિતિ છે. મને એમ કે પૃથ્વી ઉપર ભગવાન વારે વારે જન્મ લે એટલે શાંતિ હશે. હું શાંતિ મેળવવા ગયેલો, પણ ઉલટાની અશાંતિ વધી. સનકાદિકો કે થયો શું? અરે વાત જવા દો. ના પશ્યમ કુત્રચિત શર્મ મનઃ સંતોષકારકમ. ક્યાંય મનને શાંતિ મળે, સંતોષ મળે એવું તત્વ ન દેખાયું. આખી પૃથ્વી સત્ય વગરની છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. અરે પૃથ્વી ઉપરનો માનવ માત્ર પેટ ભરવા માટે જ દોડતો દેખાયો. ઉદરમ ભરીણો જીવા. જ્યાં જુઓ ત્યાં અસત્ય, જ્યાં જુઓ ત્યાં અસત્ય. પેટ ભરવા માટે જ માણસ સવારથી સાંજ લગી પરિશ્રમ કરતો દેખાયો.
પાખંડ નિરતઃ સંતઃ વિરક્તઃ સપરિગ્રહ. સમાજ જેને સંત કે છે એની અંદર તો ભારો ભાર પાખંડ દેખાયો, ઢોંગ દેખાયો. કહેવાતા વિરક્તો મોટા મોટા થેલાઓ લઈને ચાલતા થયા, ક્યાંય વિરક્તિ જ ન રહી, સંગ્રહશીલ બન્યા. તમારી બહુ સરસ વાત કરી છે. તરુણી પ્રભુતામ ગે. હે સનકાદિકો, ગ્રહસ્થોના ઘરની તો વાત જવા દો. પુરુષો ખાલી નામ માત્ર ના રહ્યા, બાકી તો તરુણી પ્રભુતામ ગે. ઘરોમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય આવ્યું. એકે એટલું જ થાય. શાલકો બુદ્ધિદાયક. સારું કામ કરવાનું હોય, સાધુ કે ને યજમાન થાવ. ઘરમાં મા બાપને નહીં પૂછે, પણ હાળાને ફોન કરશે કે સ્વામી મળ્યા હતા ને આવું કહેતા હતા, શું કરવું જોઈએ. ઘરમાં મા બાપ બેઠા હોય એને નહીં પૂછે, સાસરિયામાં ફોન કરી એ શાળાની સલાહ લેશે. શાળો બુદ્ધિ આપવા વાળો થયો, પરિણામે જીવાત્મા દુખી થયો. કોઈના શાળાએ કોઈ બનેવીનું ભલું કર્યું છે? નમૂનો સેમ્પલ શકુની ને ધૃતરાષ્ટ્ર. કોઈ બેઠા હોય હાળા બનેવી તો માફ કરજો. કન્યા વિક્રયણો લોભાદ. નારદજી બતાવે છે, હે સનકાદિકો, કન્યા વિક્રય પુરજોશની અંદર ચાલી રહ્યો છે. ગ્રહસ્થાશ્રમી ધર્મ ભૂલ્યા, ગ્રહસ્થાશ્રમીઓ ધર્મ ચૂક્યા. નારદજી ફરતા ફરતા વૃંદાવનમાં ગયા. યમુના સ્નાન કરી અને નારદ જ્યાં નીકળ્યા ત્યાં અવાજ આવ્યો, મહારાજ ઉભારો, મહારાજ ઉભારો. નારદે દ્રષ્ટિ કરી, એક યુવાન સ્ત્રી રડે છે. એની ગોદમાં બે વૃદ્ધ પુરુષોના માથા છે. હાથ મૂકી અને આશ્વાસન આપે છે, બેટાઓ જાગો, બેટા જાગ, બેટા જાગ. નારદને બહુ વિચિત્રતા લાગી. નારદને થાય, આવું વૈચિત્ર્ય તો પહેલી વાર જોયું. માં 18 વર્ષની, દીકરો 80 વર્ષનો. પેલી સ્ત્રીએ અવાજ કર્યો છે, મહારાજ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. મહારાજ બસ થોડી વાર માટે ઉભા રહો, મહારાજ થોડી વાર માટે ઉભા રહો. નારદજીને થયું, નથી ઓળખતો, નથી ઓળખાણ, નથી પીછાણ, આ લપમાં ક્યાં પડવું. નારદજીએ પૂછ્યું, બેન શું કામ છે? તો કે મહારાજ અહીં આવો. નારદજી નજીક ગયા. પેલી સ્ત્રી હાથ જોડીને કહ્યું, મહારાજ તમે તો દુનિયા આખીનું દુઃખ દૂર કરો છો, મારી વેદના, મારા દુઃખને પણ દૂર કરો. કારણ તમારું દર્શન એ જ શાંતિને આપનારું છે. બહુ ભગવાનની દયા થાય, બહુ ભાગ્ય ઉદય થાય, ત્યારે જ તમારા જેવા સંતના દર્શન થતા હોય છે. નારદજીએ પૂછ્યું, બેન હું તને જાણતો નથી, ઓળખતો નથી, તું છે કોણ? પરિચય આપ્યો, હું ભક્તિ છું, આ બે મારા દીકરાઓ છે. નારદ કે તું યુવાન, આ વૃદ્ધ, આ થયું કઈ રીતે? તો કે તકલીફ એ જ છે, દીકરાઓ ઘરડા થયા એટલે એને લઈને ક્યાંય તો ઉત્સવમાં ન જવાય, કોઈ ફંક્શનમાં ન જવાય, કોઈ લગ્નમાં ન જવાય, કોઈના ઘરે ન જવાય. જ્યાં જઈએ ત્યાં દુનિયા હસે અમને જોઈને. બસ તમે મારા દીકરાઓને યુવાન બનાવી દો.
હું બહુ દુઃખી છું. પોક મૂકી છે ભક્તિએ. નારદ કે બેન રડીશ નહીં, તું તો ભગવાનને બહુ વાલી છે, ભગવાનના હૃદયમાં તારું સ્થાન છે. અરે તું જેના હૃદયમાં બેસે ને એને વગર વિચારે ભગવાન વૈકુંઠ આપી દે છે. આટલી તો તું મહાન છે. તું જો પોક મૂકે તો અમારા જેવાની શું દશા થાય? આ તો ઠીક કળિયુગમાં તારો કોઈ ગ્રાહક નથી એટલે આ દશા છે. પણ બેન ચિંતા ન કરીશ. પ્રતિજ્ઞા કરું છું, જો તારા દીકરાઓને યુવાન ન બનાવી શકું તો મારી જાતને ભગવાનનો ભક્ત કહેવડાવવાનું છોડી દઈશ. તદાનાહમ હરેરદાસો. આ તંબુરો મૂકી દઈશ, નારાયણનું નામ લેવાનું બંધ કરી દઈશ, જો તારા દીકરાઓને યુવાની ન અપાવી શકું. નારદજીએ કાનની અંદર મંત્ર ફૂક્યા, પેલા આંખ ખોલે અને વળી પાછા ધબ ધબ કહીને પડે પૃથ્વી ઉપર. નારદજી ગીતાનો પાઠ બોલે, એ જ્યાં સુધી પાઠ ચાલુ રહે ત્યાં સુધી આંખ ખુલ્લી રહે, વળી પાછી આંખ બંધ થઈ જાય. થાકી ગયા, પરસેવે રેબઝેબ થયા. નારદને થયું કે હવે પ્રતિજ્ઞા તો લેતા લઈ લીધી, આ તો હું અટવાઈ ગયો. હતાશ નારદને આકાશવાણીએ કહ્યું છે, મહારાજ એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષેત્વમ સમાચર. હે મહારાજ, ચિંતા ન કરશો, તમે સત્કર્મ કરો. એ સત્કર્મના કારણે જ્ઞાન અને વૈરાગ્યને યુવાની પાછી મળશે. નારદ કે સત્કર્મ કયું સત્કર્મ? સત્કર્મ તો અનેક પ્રકારના છે. કોઈ અન્નદાન લઈને બેઠો એમ કે છે કે અન્નદાન જેવું કોઈ સત્કર્મ નહીં. કોઈ ગૌશાળા વાળો મળ્યો તો એમ કે ના, ગૌદાન જેવું કોઈ સત્કર્મ નહીં. માણસ ગૂંચવાય. નારદજીએ આકાશવાણીને પૂછ્યું, કયું સત્કર્મ કરવું? આકાશવાણી કે કોઈ સાધુ તમને કહેશે. નારદજી મૂંઝાણા છે. નારદજી નીકળ્યા. જે સંત મળે એને નારદજી પૂછે છે. દરેક સંતોએ એક જ જવાબ આપ્યો છે, અમને ખ્યાલ નથી, અમને ખ્યાલ નથી. ક્વ ભવિષ્યંતિ સંતસ્તે કથમ દાસ્યંતિ સાધનમ. આખી ત્રિલોકીની અંદર સમાચાર પ્રસર્યા છે. કારણ નારદ તમામ સંતોના આશ્રમોમાં જઈ આવ્યા કે ઘડપણ દૂર કરવા માટેનું સત્કર્મ બતાવો. હવે આવું સત્કર્મ કોણ બતાવી શકે? થાકેલા હારેલા નારદ બદ્રિકાશ્રમ ભગવાન નરનારાયણ દેવના સાનિધ્યમાં આવ્યા. ત્યાં સનકાદિકોની મુલાકાત થઈ. નારદ કે મારા બહુ મોટા ભાગ્ય મહારાજ, તમારા દર્શન થયા. હવે તમે આ ચિંતામાંથી મને મુક્ત કરો, તમે સત્કર્મ બતાવો. સનકાદિકો હસવા લાગ્યા. નારદ, તમારો રોગ બહુ મોટો છે, પણ અસાધ્ય રોગ નથી, આની દવા છે. નારદ બેઠા થઈ ગયા, મહારાજ બતાવો શું કરું તો આમાંથી હું મુક્ત થઉં. હવે પછી ક્યારેય કોઈને આવું વચન તો આપીશ જ નહીં. સનકાદિકો કે ઉપાય છે. ત્વયી ચિત્રમ ન મંતવ્યમ ભક્ત્યર્થ મનુવર્તિની ઘટતે કૃષ્ણદાસસ્ય ભક્તિ સંસ્થાપના તદા. નારદ, આ જગતમાં ઘણા બધા સત્કર્મો છે. કોઈ દ્રવ્ય યજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ ધર્મ યજ્ઞ કરે છે. પણ નારદ, અમારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ જો કોઈ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે
શ્રીમદ ભાગવતાલાપઃ સતો ગીત શુકાદિભિ સતો ગીત શુકાદિભિ. નારદ, જ્ઞાન યજ્ઞ જેવું કોઈ સત્કર્મ નથી, માટે તમે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવો. એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. ભાગવતે કરી અને સુષુપ્ત જ્ઞાન અને વૈરાગ્યને ચેતનત્વ મળશે. જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ એટલે છે કે એમનું કોઈ ગ્રાહક નથી. આ કથાના કારણે એમના ગ્રાહકો વધશે. પરિણામે એમને યુવાની પાછી મળશે. અરે નારદ, જેવી ભાગવતની તમે શરૂઆત કરશો ને, કળિયુગના જે દોષો પૃથ્વી ઉપર પ્રસરેલા છે, પ્રલયમ હિ ગમિષ્યંતિ શ્રીમદ ભાગવત ધ્વને, તમામ પાપોનો નાશ થશે. તમામ જીવાત્માઓના હૃદયમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વૃદ્ધિ થશે. નારદજી કે મહારાજ, ચાલો તમને જ વક્તા તરીકે પસંદ કર્યા, તમે જ ભાગવતની કથા કરો. સ્થાન બતાવો. હરિદ્વારની અંદર આનંદ ઘાટ ઉપર બહુ મોટો મંડપ બાંધવામાં આવ્યો. નારદના યજમાન પદે સનકાદિકોએ વક્તા બન્યા. સરસ મજાની પત્રિકાઓ લખવામાં આવી. પૃથ્વી ઉપરના તમામ જીવાત્માઓને, પર્વતો દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા. તમામ પવિત્ર નદીઓ દિવ્ય દેહ ધારણ કરી બની ઠની અને ભગવાનની કથા સાંભળવા આવી. અનેક ઋષિ મહાત્માઓને આમંત્રણ આપવામાં આવ્યું. સુત પુરાણી કહે છે, હે શૌનક, વેદાંતાની ચ વેદાશ્ચ મંત્રાસ્તંત્રા સમૂર્તય. 18 પુરાણો, 4 વેદ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી આનંદ ઘાટ ઉપર એ કથાનું શ્રવણ કરવા આવ્યા. હિમાલય આદિક તમામ પર્વતો મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી એ દિવ્ય કથાનું શ્રવણ કરવા આવ્યા. ગંગાદિક પવિત્ર નદીઓ આવી. જાબાલી, વશિષ્ઠ, ચવન આદિ તમામ મોટા મોટા મહાન ઋષિઓ આવ્યા. અને નારદજીએ એ જમાનામાં પણ મોઢા ફુલાવનારા ઘણા હતા. આપણે શું કામ છે, આપણને તો કેવા આવ્યા નથી કોઈ. ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાનયત. ભૃગુ મહારાજે જવાબદારી સ્વીકારી, જે ન આવે ને એને પરાણે આમંત્રણ આપીને હું લઈ આવીશ. આશ્રમે આશ્રમે ફરી અને ભૃગુએ હાથ જોડીને કહ્યું, ભાઈ, સરસ મજાનો પ્રસંગ છે, ભાગવતની કથા છે, સનકાદિકો વાંચવાના છે, અનેક સંતોના દર્શન થશે, કથા શ્રવણ કરવા પધારો. હાથ જોડી અને ભૃગુ મહારાજ તમામને આનંદ ઘાટ ઉપર લાવ્યા છે. કદાચ વિશ્વમાં મોટામાં મોટી ભાગવતની સર્વપ્રથમ કથા આ આનંદ ઘાટ ઉપર થઈ. લાખોની સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો. બહુ અદ્ભુત અને દિવ્ય કથા થઈ છે. કથાની જ્યારે સમાપ્તિ થઈ ત્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કરતાલ લઈ ધૂન કરતા કરતા, નાચતા ગાતા એ મંડપમાં આવે છે. ઋષિ મહાત્માઓને અતિ આશ્ચર્ય થયું, આ બાઈ કોણ છે, આ બાળકો કોણ છે? ભક્તિએ પરિચય આપ્યો, હું ભક્તિ છું, આ મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભાગવત શ્રવણના પ્રતાપે કરી હું પુષ્ટ બની છું.
ભાગવત કથાના યોગ્ય કરી અને 80 વર્ષના મારા દીકરાઓ 16 વર્ષના નવયુવાન બન્યા છે. કરતાલ લઈ અને પરમાત્માનું નામ સંકીર્તન કરતા કરતા ત્યાં નાચી રહ્યા છે. તમામ ઋષિ મહાત્માઓએ દિવ્ય ભાગવત ગ્રંથને વંદના કરી નારદજીએ સનકાદિકોને પ્રશ્ન કર્યો, મહારાજ, આ કથાએ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સુખિયા કર્યા, એ પરચો તો મેં જોયો, પણ શું આ કથાથી પાપી જીવાત્માનું કલ્યાણ થાય ખરું? જેને જીવનમાં પુણ્ય ન કર્યું હોય એવા જીવને આ કથા તારે ખરી? સનકાદિકોએ કહ્યું છે, હા, તમને સરસ મજાનું ધુંધુકારીનું આખ્યાન કહીએ. ધુંધુકારીનું સરસ મજાનું આખ્યાન સંભળાવવામાં આવે છે. તુંગભદ્રા નદીના કિનારે સરસ મજાનું ગામ છે. આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ એ ગામની અંદર નિવાસ કરે છે. શ્રૌતસ્માર્તેષુ નિષ્ણાતઃ, કર્મકાંડમાં પ્રવીણ છે, બહુ રૂપાળો છે. દ્વિતીય ઇવ ભાસ્કર, સૂર્ય જેવો તેજસ્વી છે. જ્ઞાની અને પરમ ભગવાનનો ભક્ત છે. અઢળક સંપત્તિ છે, 7 પેઢી ખાય તોય ન ખૂટી એટલું બધું ભરેલું છે. સનકાદિકો આ કથા કે છે. આત્મદેવની પત્નીનું નામ છે ધુંધલી. નામ પ્રમાણે જ ગુણવાળી. સ્વવાક્યસ્તાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. ધુંધલીનું વર્ણન કર્યું, 3 લીટીઓ છે. શું જોઈને આત્મદેવ પરણ્યો હશે? આપણને પ્રશ્ન થાય. આવો ભણેલો માણસ પણ લગ્ન કરવામાં થાપ કેમ ખાઈ ગયો? ઘણા હોદે 20-25 રિજેક્ટ કરે, 26મી ને પરણે અને 6 મહિને પાછો છૂટાછેડા લે. આટલી બધી ચોકસાઈ કરી તે પરીક્ષા શું કરી? આત્મદેવે થાપ ખાધી ધુંધલીને ઓળખવામાં. ધુંધલી 1 નંબરની ક્રૂર સ્વભાવની સ્ત્રી છે. લોક વાર્તા રતા ક્રૂરા. ગામ ગપાટા મારવામાં જ એને રસ, ભજનમાં બિલકુલ પ્રીતિ નહીં, કથા વાર્તા કીર્તનમાં કોઈ રસ નહીં. પ્રાયશો બહુ જલ્પકા. 4 બહેનો બેઠી હોય તો સૌથી વધારે બકબક બકબક ધુંધલી જ કરતી. શુરાચ ગૃહ કૃત્યેષુ. ગામમાં કથા વાર્તા હોય તોય ઘરકામમાં જ ડૂબેલી રહે. એને કથા વાર્તાની નવાઈ જ નથી. ઘરકામ પહેલું. કોક કેવા જાય તો કે મહારાજ તો નવરો હવે આવ્યા કરે. કૃપણા કલહ પ્રિયા. પૈસાવાળી પણ કૃપણ, કહેતા ગરીબ, કંજૂસ અને કલહ પ્રિયા. ઝઘડવામાં તો 1 નંબરની. આખા ફળિયામાં નામ હતું. સ્વવાક્ય સ્થાપિકા. હું કહું એ જ સાચું. પોતાનો કક્કો સાચું ઠરાવનારી હતી. આપણને એમ થાય કે આત્મદેવ આટલો બધો જ્ઞાની, એને એકેય ગુણ ન જોયો. શું જોઈને પરણ્યો? એનો એક જ પ્લસ પોઈન્ટ હતો. નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. ચહેરો મોહરો રૂપાળો હતો એટલે ફસાણો. બાકી એકેય ગુણ હારો નતો. બાકી એક પણ ગુણ સારો નથી. એટલે જ શાસ્ત્રકારો ભાર મૂકે, ભાઈ ચહેરો મોહરો તો બરાબર છે, પણ ગુણ પણ જોજો લગ્નમાં, નહીં તો દુખી થવાનો પ્રસંગ આવે.
બેમાં પાછું પ્રેમ તત્વ છે. આત્મદેવ અને ધુંધલીનો સંસાર ચાલે છે. ભગવાનનું આપેલું બધું જ છે, પણ આત્મદેવને ત્યાં સંતતિ નથી. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથાપિ ચ. આવા માણસને દુતારા બહુ મળે. ગામમાં જે આવે ને કે ફલાણો યજ્ઞ કર એટલે ધર્મ માર્ગમાં તો એટલો બધો પૈસો વાપરે, પથ્થર એટલા દેવ કરે. તો એ આત્મદેવને ત્યાં સંતતિ ન થઈ. ન પુત્રો નાપી પુત્રી વા. ન દીકરો થયો ન દીકરી થઈ. આત્મદેવ ચિંતાતુર થયો. જે સાધુ આવે એને ઘરે લઈ જાય, મહારાજ આશીર્વાદ આપો દીકરો થાય, મહારાજ આશીર્વાદ આપો દીકરો થાય, મહારાજ આશીર્વાદ આપો દીકરો થાય. પથ્થર એટલા દેવ કર્યા અને ગુરુઓ તો પાર વગર ના કરે. છેલ્લે આત્મદેવ કંટાળ્યો, એની શ્રદ્ધા ડગી ગઈ. આત્મદેવે નક્કી કર્યું વનમાં જવું, આત્મહત્યા કરી લઉં. મરવા માટે થઈ અને આત્મદેવ વનમાં આવે છે. બપોરનો સમય છે. સરોવરના કિનારે એ બેઠો છે અને ત્યાં બરાબર નક્કી કર્યું કે બસ સરોવરમાં ડૂબકી મારીને મરી જાઉં. એમાં એક સંત મહાત્મા દેખાયા છે. આત્મદેવને થાય ભાગ્ય ખુલ્યા. મૃત્યુ સમયે સંતના દર્શન. સાધુને દયા આવી. સાધુએ વળી પૂછ્યું, ભાઈ કેમ રડે છે? બસ પૂછવાની જ વાર, પોગ મૂકી પગ પકડીને, મહારાજ મહારાજ બહુ દુખીઓ છું. કથમ રોદિશ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણ. હે મહારાજ કેમ રડો છો? એટલું બધું શું દુઃખ આવી પડ્યું? મહારાજ બધું જ છે, સંતતિ નથી ને એની વેદના છે, એટલે મરવા આવ્યો છું. મારા આંગણામાં ઝાડવું વાવું ને તો એને કેરી ન થાય. ખેતરમાં વાવણી કરું તો પાક વગરની વાવણી થાય. મારી ગૌશાળામાં ગાયો છે, એ ગાયો પણ વાંઝણી છે. યત ફલમ મદ ગ્રહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ. સરસ મજાનું તાજું ફળ ઘરે લઈ જવું ને મહારાજે સવારે, તો સાંજે તો એ બગડી જાય. એવું અપશુકન્યાણ મારું ઘર છે. મહારાજ એમ લાગે છે કે દીકરા વગરનું જીવન બેકાર છે. સંતએ કહ્યું, ભાઈ કોણે કહ્યું તને? તને આ જ્ઞાન ખોટું થયું છે. સુખી થવું છે? તો કે હા મહારાજ. ત્યજ સંસાર વાસના. સંસારની વાસનાને છોડી દે, મારી જોડે આવી જા, ભગવાનનું ભજન કરવા માંડ, સુખી થઈ જઈશ. બાકી એમ ન માનતો કે દીકરામાં સુખ છે. આત્મદેવ કે મહારાજ તમને શું ખબર પડે? બાવા છો ને એટલે તમને ના ખબર પડે દીકરો શું હોય. પેલા મહારાજ કે મૂરખ, મારે ત્યાં 4 છે ને એટલે આ ઘર છોડીને વનમાં આવ્યો. તારે ત્યાં નથી એટલે તું વનમાં આવ્યો. 4 છે એવા કપાતર છે કે મને બાવો બનાવી દીધો, અને તારે ત્યાં નથી એટલે તું આવ્યો. કોણે કહ્યું દીકરામાં સુખ? સગર મહારાજની ત્યાં 60,000 હતા, તોય પાણી પાનાર નતો કોઈ. અને તું આશા જે છોડી દે,
કારણ તારા પ્રારબ્ધમાં આ જન્મમાં તો નહીં, આવતા 7 જન્મ સુધી તારા પ્રારબ્ધમાં સંતતિ નથી. 7 જન્મમાં વધી નહીં, તવ પુત્રો નૈવચ નૈવચ, 7 જન્મ સુધી નથી. આત્મદેવ કે મહારાજ તમે આપો, નહીં તો હું હમણાં ભૂસકો મારું આ સરોવરમાં. મારી આત્મહત્યાનું પાપ તમારા માટે સાધુને એમ થયું ક્યાં મળ્યો. આ સાધુનું હૃદય દયાળુ છે. સંતએ જોડીમાંથી ફળ કાઢીને આપ્યું, લે ખાજે, તારી પત્નીને ખવડાવજે, નિયમનું પાલન કરાવજે, તારે ત્યાં દીકરો થશે. કેવી શક્તિ સંતમાં છે, સંતમાં કેવી શક્તિ છે, કેવી સામર્થ્ય છે. જે સંતના ઉપક્રમે આપણે આ દિવ્ય મહોત્સવનું આયોજન કર્યું, ઘણાને ત્યાં એ સંતના આશીર્વચને કરી ને ઘોડિયા બંધાણા હશે. મેં પ્રત્યક્ષ દાખલો જોયેલો છે. અમારે ત્યાં મેદપુરના હરિભગત છે, પટેલ કંપની, વસંતભાઈ, એમના દીકરા છે અનિલભાઈ. લગભગ ડોક્ટરોએ તો લગ્નને ઘણા બધા વર્ષો થયેલા, ડોક્ટરોએ ના પાડેલી. પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામીના એક શિષ્ય, બહુ હેતવાળા સ્વામીમાં રાકેશભાઈ પટેલ ખંભાતના હતા. એટલે એ અનિલભાઈને લઈને આવ્યા ભુજ. ઘણી મોટી ઉંમર એમની થયેલી. સ્વામીને પગે લાગ્યા. રાકેશભાઈએ ગુરુ મહારાજને પ્રાર્થના કરી, સ્વામી આશીર્વાદ આપો, એને ત્યાં ખોળો ભરાય અને કઈક ભગવાનની દયા થાય. પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામીએ સરસ રૂડા આશીર્વાદ આપેલા. ડોક્ટરોએ ના પાડી હતી, એણે પણ આશા મૂકી દીધેલી, પણ એક સંતે આશીર્વાદ આપ્યા, જા ભગવાન તારે ત્યાં દીકરો આપશે. હું સાક્ષી છું, એ ભાઈને ત્યાં આજે 2 દીકરાઓ છે, જોડિયા બાળકો જન્મ્યા. બાળકોના નામ છે માધવ અને મુકુંદ. સરસ મજાના નાનકા ભોલકાઓ છે. એક સંતના આશીર્વાદ કેવું કામ કરે, પ્રારબ્ધને ફેરવી નાખે. આત્મદેવના પ્રારબ્ધમાં હતો જ નહીં દીકરો, પણ સાધુ એમ કે જા તારે ત્યાં થશે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સભા, તારે પણ બોલે નહીં ને તારા પર ઘણો જવા. સંત સપૂત ને તુંબડા એ ભલાઈનો ત્રણેયનો એક સભા, તારે પણ બોલે નહીં તારા પર ઘણો જવા. સંતએ શરત મૂકી છે, તારી પત્ની પાસે તું નિયમનું પાલન કરાવજે. આત્મદેવ ઘરે જાય, પત્નીએ ફળ ન ખાધું, ગાયને ખવડાવ્યું. સમય જતા એને ઢોંગ કર્યો ધુંધલીએ, હું ગર્ભવતી છું. લોકો એમ કે સ્ત્રીઓમાં બુદ્ધિ ન હોય, પાણીમાં હોય. અરે આ આખા ગામને બનાવી ગઈ. પેલો જોડે રહેતો 24 કલાક જોડે રહેનાર, એને ખબર ન પડી. એને કપડા એવા પહેર્યા કે જાડી દેખાય. એવો ઢોંગ કર્યો, એવો ઢોંગ કર્યો, હું ગર્ભવતી છું. અને એક દિવસે તો એને જાહેરાત કરી દીધી, મેં દીકરાને રાતે જન્મ આપ્યો. પોતાનો બેનનો દીકરો લઈ આવી અને બદલામાં એને ટોપલો ભરીને સોના મોહર આપી દીધી. ધુંધલીએ જે ગાયને ફળ ખવડાવેલું, એ ગાયે પણ એ જ દિવસે બાળકને જન્મ આપ્યો. આત્મદેવના આનંદનો પાર નથી. અહો કેવી કૃપા ભગવાનની, કેવી કૃપા. પત્નીને પણ દીકરો આવ્યો. અરે ગૌશાળામાં ગાયે પણ માનવ બાળને જન્મ આપ્યો. બહુ દિવ્ય બાળક જન્મેલું ગાયના કુખે. આ તો સંત આશીર્વાદનું ફળ હતું.
આખું શરીર માનવનું, બોલી પણ માનવની, ફક્ત કાન જ ગાય જેવા. નામકરણ થયા. ધુંધુકારીને ગોકર્ણ એવા નામ પડ્યા. ગોકર્ણ સંસ્કારી છે, ધુંધુકારી પાપી છે. સમય જતા ધુંધુકારી અવળા માર્ગે ચડ્યો છે, દારૂની લતે ચડ્યો, વેશ્યાઓના રવાડે ચડ્યો, વ્યસન જુગારની લતે ચડ્યો, સંપત્તિ ખર્ચાવા લાગી, આત્મદેવને મારીને પૈસો લઈ જાય. માથું પછાડે આત્મદેવને. એક દિવસે આત્મદેવ કે નથી ઘરમાં, ત્યારે લાત મારીએ ધુંધુકારી, તારામાં ત્રેવડ નથી મારા લાડકોડ પૂરા કરવાની, તો મને જન્મ શું કરવા આપ. આત્મદેવને સંતના વચન યાદ આવ્યા. સાધુ સાચું કહેતા હતા, દીકરામાં સુખ ન હોય. ગોકર્ણએ ઉપદેશ આપ્યો. આત્મદેવ વનની અંદર ભગવાન ભજવા ગયા. ધુંધલી પણ કુવામાં પડીને આત્મહત્યા કરે. ગોકર્ણ તીર્થયાત્રાએ નીકળે. ધુંધુકારીએ જે વેશ્યા સ્ત્રીઓ રાખેલી, એ સ્ત્રીઓએ ભેગા મળી ધુંધુકારીને રાત્રે મારી, એનું ધન લઈ અને પલાયન થઈ ગઈ. અવગતિએ ગયેલો ધુંધુકારીએ પ્રેત બન્યો છે. તીર્થયાત્રા કરીને ગોકર્ણ જ્યારે પાછા આવે, ઘર ખોલીને સુતા, રાત્રિના સમયે પ્રેત હાજર થાય, રડે, બોલાતું નથી. ગોકર્ણે વાચા આપી, બોલતું કોણ? રડતા રડતા પ્રેત બોલે છે, ભાઈ હું તારો ભાઈ ધુંધુકારી છું, તું મને મુક્તિ અપાવ, તારા સિવાય મારું કોઈ નથી. ગોકર્ણ કે કાલે આવજે, તારી મુક્તિનો માર્ગ હું શોધી રાખીશ. ગોકર્ણએ ભગવાન સૂર્યને પૂછ્યું, મારા ભાઈની મુક્તિ કઈ રીતે થાય? ભગવાન સૂર્યએ કહ્યું છે, શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવો, તમારા ભાઈની મુક્તિ થશે. ગોકર્ણએ દિવ્ય ભાગવત કથા બેસાડી છે. આખું ગામ આવ્યું, સરસ મજાનો મંડપ બાંધવામાં આવ્યો. પૃથ્વી ઉપર બેસવા જાય, ધુંધુકારી પૃથ્વીએ ન બેસવા દીધો. એક વાંસ હતો, એ વાંસની અંદર ધુંધુકારી બેસી 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરે. 7મા દિવસે વાંસની ગાંઠ તૂટી, ચતુર્ભુજ રૂપ ધારણ કરી દિવ્ય પુરુષ બહાર આવે. ગોકર્ણને વંદના કરી. ગોકર્ણએ પૂછ્યું, આપ કોણ? બોલે, હું ધુંધુકારી. ભાગવત કથાના પ્રતાપે મારી મુક્તિ થઈ. આ વિમાન લેવા આવ્યું છે, હું ભગવાનના ધામમાં જઉં છું. આખું ગામ દોડ્યું, વિમાનમાં બેસો. દેવદૂતોએ કહ્યું, તમારા માટે નથી. અને બૂમા બૂમ કરી લોકોએ, અહીંયા લાગવગશાહી ચાલે, વક્તાના ભાઈને જ લઈ જાય, બીજાને તો અંદર પ્રવેશે નહીં. ગોકર્ણએ દેવદૂતોને પૂછ્યું, ભાઈ આ ફળભેદ કેમ થયો? બધાએ જ કથા સાંભળી છે. શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત. સાંભળી બધાએ, પણ સાંભળવાના પ્રકારો અલગ અલગ હતા. અહીંયા બેઠા એ બધા જ કથામાં છે એવું નથી. કોક રસોડામાં હશે અત્યારે, ભલે શરીર અહીંયા હશે, કોક રસોડામાં હશે, કોક મેનુ વિચારતો હશે, કોક હાંજનું વિચારતો હશે, કોક ઘરે હશે, કોક ખેતરમાં હશે. સનકાદિકો નારદને કહે, નારદ, દિવ્ય પાવનકારી આ ભાગવત કથા ધુંધુકારીનું કલ્યાણ કરે. જે ધુંધુકારીએ જીવનમાં એક પણ સત્કર્મ નતું કર્યું, પુણ્ય નતું કર્યું, એનું પણ કલ્યાણ આ ભાગવત કથાએ થયું. તો આપણું કલ્યાણ કેમ ન થાય? આપણે ભગવાનના ભક્ત છીએ, આપણું પણ કલ્યાણ થાય જ, પણ શ્રદ્ધાએ કરીને સાંભળીએ તો. જ્યાં નારદ અને સનકાદિકોનો આ વાર્તાલાપ ચાલે છે, બરાબર એ જ સભામાં પરમાત્મા નારાયણનું પ્રાગટ્ય થયું. ઉદ્ધવ, બલિ, અર્જુન, તમામ ભક્તોને લઈ અને ભગવાન એ સભામાં આનંદ ઘાટના દિવ્ય મંડપમાં પ્રગટ થયા. નાચગાને શરૂ થયા. ભગવાન સરસ દિવ્ય સિંહાસનમાં બિરાજા. અર્જુન મૃદંગ વગાડવા લાગ્યા, ઇન્દ્ર ગાવા લાગ્યો,
કોઈ કરતાલ વગાડવા લાગ્યું, ભક્ત પ્રહલાદ ગાન કરવા લાગ્યા, નારદજી વીણા વગાડવા લાગ્યા, ભક્ત મંડળી જામી બરાબર. ભગવાન બહુ પ્રસન્ન થયા. ભગવાન નારાયણ નારદ સનકાદિકોને કહે છે કે તમારા દિવ્ય ભાગવત કથાથી હું પ્રસન્ન છું, તમારે જે વર માગવો હોય એ માગો. નારદ સનકાદિકોએ માગણી કરી, મહારાજ હવે પછી જ્યાં પણ દિવ્ય ભાગવતની કથા થાય ત્યાં મૂર્તિમાન આપ 7 દિવસ સુધી નિવાસ કરીને રહો, એવું અમને વરદાન આપો. પરમાત્માએ વરદાન આપ્યું, જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું નિવાસ કરીશ, એવું પરમાત્માએ વરદાન આપ્યું. સુત પુરાણી શૌનકને કહે છે, શૌનક આવું દિવ્ય ભાગવત એ મુક્તિને અપાવનારું છે, સહેજે સહેજે કૃષ્ણને અપાવનારું આ દિવ્ય ગ્રંથ, એના મહાત્મ્યની કથા મેં તમને કહી. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના સ્વધામ ગમન પછી 30 વર્ષે પરીક્ષિત મહારાજને શુકદેવજીએ આ કથા કહેલી. 130 વર્ષે ગોકર્ણએ ધુંધુકારી માટે આ કથા કરી અને કૃષ્ણ સ્વધામ ગમનના બરાબર 200 વર્ષ પછી સનકાદિકોએ નારદને માટે હરદ્વારની અંદર આ કથા કરી અને પછી આ ભગવાનની ભાગવતી કથા એ ઘર ઘરની અંદર પ્રસરી ગઈ. દિવ્ય ભાગવત મહાત્મ્ય અહીંયા પૂર્ણ કરી મહાત્મ્યનો પુષ્પ પ્રભુ ચરણોમાં સાદર સમર્પિત કરું છું.